ગામડા ગામની અંદર ભગવાન બુદ્ધ આવી રીતે માણસોને નિત્ય સત્સંગ કરાવે. જ્યારે સત્સંગ પૂર્ણ થઈ જાય ત્યારે જે કોઈ શ્રોત્રાજનો હોય એ ભગવાન બુદ્ધને બધા નમસ્કાર કરે અને ભગવાન બુદ્ધ છે એ પોતાના વરદ હાથ છે દરેક ભક્તોની માથે પધરાવે અને આયુષ્માન ભવ આશીર્વાદ આવા આપતા રહે. આ ગામનો રાજા પણ આ સત્સંગની અંદર આવે, પોતે પણ બધા ભક્તોની જેમ ભગવાન બુદ્ધને પગે લાગે, પણ ભગવાન બુદ્ધ એની માથે હાથ ન મૂકે. અને ત્યારે આ રાજાને એક વખત મનમાં વિચાર આવ્યો કે હું આખા ગામનો રાજા કહેવાઉં અને આ સાધુ મહારાજ છે મારી માથે હાથ ન પધરાવે. અને ભગવાન બુદ્ધ તો પોતે અંતર્યામી હતા. મનની અંદર ભગવાનને પણ વિચાર આવ્યો કે આ રાજાને આવો વિચાર આવ્યો, મેં એની ઉપર હાથ જે નથી મૂકેલો એ રાજાને આજ ખબર પડી ગઈ. ત્યારે ભગવાને વિચાર્યું કે આજ રહેવા દે, આજ આ ભક્તને આનો જવાબ નથી આપવો, આવતીકાલે આપીશ. એટલે ભગવાન બુદ્ધ કાંઈ બોલ્યા નહીં. રાજા પોતાના ઘેર વયો જાય અને બીજે દિવસે એ જે ભગવાન બુદ્ધ એ રાજાના મહેલે આવી અને કહે છે કે રાજા ભિક્ષાન દેહી. અને ત્યારે પેલો રાજા તો રાજી થઈ ગયો કે એક સમયે આ સાધુ મહારાજ છે મારી ઉપર હાથ પણ નહોતા મૂકતા અને આજ મારા મહેલે ભિક્ષા માગવા માટે આવ્યા, તો હવે આવા સાધુને તો કેમ જવા દેવાય. અને પોતાની રાણીઓને કીધું કે સાંભળ્યું કોઈ સાધુ પુરુષ આવ્યા છે આપણને સત્સંગ કરાવે, માટે એના માટે ભિક્ષામાં અપાય એવી કોઈ સારી વસ્તુ રાંધી અને તૈયાર કરો. અને ત્યારે પોતાની રાણીઓએ સરસ મજાની ખીર બનાવી અને સોનાના પાત્રની અંદર રાજાને આપ્યું કે આ લ્યો એ બાપજીને આ ખીરનો પ્રસાદ તમે ભિક્ષાની અંદર અર્પણ કરો. અને ત્યારે રાજા ભગવાન બુદ્ધની પાસે આવે, કહે કે લો બાપજી. ત્યારે ભગવાન બુદ્ધે એનું કમંડલ આપ્યું અને કીધું કે લે રાજા, તું જે ભિક્ષામાં આપવાનો છે આ કમંડલની અંદર ખાલી કરી નાખ. અને જેવું કે એ રાજાએ ભગવાનનું કમંડલ જાયલું અને કીધું કે બાપજી આ તો પાત્ર મેલું છે, મારી ખીરામાં જો પધરાવું તો બગડી જાય. ત્યારે ભગવાન કહે છે કે ના રાજા આમાં જ આપી દે. ત્યારે કહે છે કે બાપજી તમે કહેતા હોય તો હું ધોવરાવી નાખું પાત્ર, મારી ખીરામાં નાખવાથી બગડી જાય. અને ત્યારે ભગવાન બુદ્ધ જવાબ આપતા કહે છે કે રાજા જાણસ ને કે ખરાબ પાત્રની અંદર ખીર નાખી તો બગડી જાય. ત્યારે રાજાએ કીધું કે હા બાપજી જાણું છું. તો કહે કે હવે રાજા તું મને એ કહે કે આ તારી ખીર મોટી કહેવાય કે કોઈ સાધુ પુરુષોના આશીર્વાદ હોય એ મહાન કહેવાય. અને ત્યારે રાજા કહે છે કે બાપજી કોઈ સાધુ પુરુષના આશીર્વાદ મળતા હોય એની આગળ તો મારી ખીરની કાંઈ પણ કિંમત ન હોય. અને ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે ગાંડા અત્યાર સુધી અભિમાનમાં તું રોજ સત્સંગની અંદર આવતો હતો, અત્યારે તું એક ખરાબ પાત્રની અંદર ખાલી ખીર નથી નાખતો, તો તું પગે લાગવા આવતો તારું તો આખું પાત્ર ખરાબ હતું. આ પાત્રની અંદર મારે મારો આશીર્વાદ કઈ રીતે પધરાવવો?